અહીંયા છે ખોડિયારમાંનું મંદિર. એ ઉપર સારું છે જો વિહામો ખાય એવું મસ્તનું. જો આ છે ખોડિયારમાંનું મંદિર. જો મિત્રો અહીંયા છે મંદિર ખોડિયારમાંનું. જય ખોડિયારમાં. જો આવું છે અંદર. જય ખોડિયારમાં. બધા મિત્રો દર્શન કરી લેજો. પાણી પી લીધું છે અહીંયા પ્રસાદી. હા આ બધા કંઈક અલગ અલગ હે રૂમ, પણ હવે એના નામ બામ કંઈ મને આવડતા નથી. ઉપર તો ક્યાંય કાંઈ નથી, રસ્તો બંધ હે ભાઈ. જો સહેલું હે કંઈક ઠેકાણું. તો મિત્રો દર્શન કરીને વિયેવા ખોડિયારમાંના ને આ બે ગુફાઓ છે ત્યાં જઈ જોવા. ઉપર પછી છે જૈન દેરાસર, જૈન લોકોના. દીદું આવી જાવ. હા ઊભી રહે, ત્યાં નો જાતી. જો દીદા આવીને આ બધી હે ની ગુફાઓ હે. હું નામ હે, હા સિંહાસન. આ છે રાજાનો દરબાર. દીદા દરબાર હે રાજાનો. રાજાનો દરબાર હે ના હે સિંહાસન સામું દેખાય ને. જો મને એમ હે આમાં પેલા દરબાર ભરાતો ને આમાં રાણીઓ. એ બાપા આમાં તો ઓલા ઉડે હે. જો આ છે રાજા એભલવાળાનો દરબાર. અહીં બેહતા આ સિંહાસન. આપણે નો બેહી દીધા અહીંયા. એભલવાળા આવીને અંદર ગડી જાય તો આમ કરીને અહીંયા ખોડિયારમાંની ગુફા છે ને, ત્યાં ખોડિયારમાં સાક્ષાત દર્શન આપેલા છે. આ છે રાણીનો રૂમ. આ રાણીનું શું કહેવાય, આનો રૂમ છે ને. આને ઓલું શું કહેવાય, વસ્ત્ર ચેન્જ કરવાનું. એ છે વસ્ત્ર ચેન્જ કરવાનું રાણીનું. હવે જઈએ આપણે મોલકર ઉપર ને. આ કંઈક સિંગુવાળું ઝાડવું હોય એ બતાવું તમને. જેને ખબર હોય કોમેન્ટ મારી દેજો શું કહેવાય એમ. બે ઝાડવા હે, બે ખબર ન પડતી મને શું હે એમ. જો આ એક સિંગુવાળું ઝાડવું. હરગવાની સિંગુ ને હો ભાઈ, કોઈ એવી કોમેન્ટ ન મારતા હરગવો હે એમ, ખબર ન પડતી એમ. ને આ ઝાડવું જો આ પાન દેખાય ને. એ જેને જેને ખબર હોય કોમેન્ટ ઠોકી દો. હાલો હવે ઉપર તો જૈન દેરાસર છે, ત્યાં નથી જવું દીધા. હાલ તો આપણે અહીંથી પાછા વળી જઈએ રિટર્ન. ને અહીંયા હે વિહામા સ્પોટ. અહીંથી ઉતરીને આમ રિટર્નમાં વયા જાય. તો જો આપણે વયા છીએ ઉપરથી ને હવે ભાગ્યા છીએ હેઠે ને. થોડાક અહીંયા હેઠે પગથિયે ફોટા બોટા પાડી લઈને તમને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ મારી દેજો. જોતા હું તું કોમામાં ઘડી ગયું લાગે. કેટલી શાંતિ લાગે એને. તો દાદીમાએ ડુંગરો ચડીને આવે તો અમે જવાનું શું કામ ના. હાલો મિત્રો તો જો હેઠે ઉતરી ગયા છે ને. હવે જાઉં પાછા તળાજામાં સિટીમાં અંદર બહાર.
જો મિત્રો આ મેલડી માનું સ્થાન છે. આ બધા તો અહીંયા વેવાય મમ્મી જહા ઉપર ઊન દીધા એ બધા અહીંયા એ બિહામો ખાતા હા એને મસ્ત આરામ કરે હો ભાઈ. મસ્ત મંદિર છે ગુરુ દત્તાત્રેયનું જો આ દેવાય બોદર નામ તો સુનાઈ હોગા. મિત્રો તો પાછા આવી ગયા છીએ આપણે સિટીમાં ઉમરેલી વેવા ને હવે કંઈક જે માલ સામાન લેવાનો લઈ લઈને કેટલી ટ્રાફિકના વોન વાળા તો કાન પકડી છે તો કંઈક જે લેવાનું લઈ લઈ બટેકાને લેવાનું હજી તો બિલ્ડિંગો બને હે ભાઈ. તડકો એટલે જો આરડી તરબૂચ વાળા રિંકલ ડોડિયાના તરબૂચ છે આજે ખાવાય આવજો. આપણે એવા છે અહીંયા શું કહેવાય બગીચામાં જો કેટલા હિસકા અને કેટલા આ જો ગાણ બે આ લસરપટ્ટી તો જો આ નાના બેબીની લસરપટ્ટી કેટલા મહિનાનું 2-3 મહિનાનું હોય છે તોય વાંધો નહીં. જો અહીં લસરપટ્ટી આ સાઈડ બાગ છે ફૂલડા ને ઝાડવાન. જો મિત્રો સીગો બેસી ગયો ને હું બેસી જાઉં હમણાં. જો જો તો ઓલા હિસકા ખાઈ ગાંડા થઈ ગયા બે. તો આપણે ડુંગરેથી વયેવા છીએ ને ડુંગરાનો ઇતિહાસ થોડો જાજો કહું તો મને એટલી ખબર છે કે વીર અભલવાળાનું જ્યારે રાજ હાલતું ને ત્યારની વાત છે. મને બહુ કાંઈ ખાસ બહુ ખબર નથી પણ જેટલી ખબર એટલી તમને કહું કે એમાં એવું હતું કે બાજુના અહીંયા તળાજાના બાજુના ગામનો એક વાણિયો રહેતો. એ વાણિયાની વહુ માટલું લેવા ગઈ પ્રજાપતિના ઘરે. એટલે માટલું લેવા ગઈ તો પહેલાં શું કે રૂપિયાનું ને એવું રૂપિયા દઈને માટલું લેવું ને એવું ન આવતું. પહેલાં આમ અનાજ ગમે અનાજ આપે ને તમે ગમે વસ્તુ ગમે ને પાસે લઈ શકો એવી રીતનું હતું. તો એ જુવાર લઈને ગઈ માટલું લેવા તો એણે પ્રજાપતિના બાઈને કીધું કે આલ્યો આ જુવાર મને માટલું આપો. તો પ્રજાપતિની બાઈએ એમ કીધું કે આ તારા જુવાર પાછા લઈ જા આ જુવાર તો અમારે ગધેડું ન ખાય એમ કરીને મેણું માર્યું એટલે એવું કહેવાય છે ને કે મેણું માથાનો ઘા. એટલે વાણિયાની વહુને મેણું લાગી ગયું તો પછી એ વહી ગઈ એને બહુ દુઃખ થયું. ઘરે ગઈ ને એને વાણિયાને કીધું કે આજ મને મેણું માર્યું છે એમ તો કાં તો મારે મરી જવું છે અને કાં તો મેણું માર્યું એનો બદલો લેવો છે. તો વાણિયાને બહુ ગુસ્સો આવ્યો એટલે એ ગયો તાંત્રિક પાસે ગયો એટલે તાંત્રિક પાસેથી એક દોરો બનાવ્યો. હવે એ એક મેણું માર્યું એના લીધેથી આખા તળાજાની આખી પ્રજાને બધું ભોગવવું પડ્યું. એટલે તાંત્રિક પાસે દોરો બનાવ્યો ને કેટલા 7 વર્ષનો દુષ્કાળ પાડ્યો. 7 વર્ષનો દુષ્કાળ પડ્યો એટલે એ તાંત્રિકે દોરો આપ્યો ને એ દોરો એણે રોજડું આવે ને એની હિંગડું આવે ને એમાં બાંધી દીધો એટલે બધો વરસાદ એણે એ રોજડાના શિંગડામાં બાંધી દીધો ને એ બધા રોજડા હોય એ સરતા હોય ને આ રોજડું જ્યાં સરે ને ત્યાં લીલું રહે કેમ કે એની જે શિંગડા હતા ને એ શિંગડામાં બધો વરસાદ હતો ને જ્યાં સરે ત્યાં એ પાણી ખરે એટલે બીજે ક્યાંય પાણીનું ટીપું જોવા ન મળે કાંઈ જોવા ન મળે એટલે જ્યાં પાણી હોય ત્યાં લીલું થાય એવી રીતનું છું. પછી આખા તળાજામાં ક્યાંય પાણી મળે ન કાંઈ જનાવર ન ખાવા પીવાનું કાંઈ જ ન મળે ને આ બધી વાત ધીરે ધીરે અભલવાળાને ખબર પડી. તો પછી એને ખબર પડી કે આ કોઈક તાંત્રિકનું કામ છે ને એણે એ રોજના સિંગમાં વરસાદને બાંધી દીધો હોય. તો પછી એણે એ રોજના સિંગમાંથી જ્યારે એ દોરો છોડી નાખ્યો ને ત્યારે મુશળધાર વરસાદ પડ્યો. એટલો વરસાદ પડ્યો ને પૂર આવી ગયા નદી નાળાને બધું છલકાઈ ગયું ને આમ કાંઈ શું કહેવાય કાંઈ બાકી નહીં એટલો વરસાદ પડ્યો ને બસ એટલે સુધીનું મને થોડુંક જાજુ ખબર છે. તો આવી રીતનું હતું મેણાનું ને એવું બધું ને પછી તો અભલવાળાએ કંઈક એના
દીકરાની બલી બલી એટલે કે એના દીકરાની આહુતિ દઈ દીધી એવું કંઈક છે. મને બહુ ખાસ તો ખબર નથી, પણ આવું જેવું તેવું ખબર છે. ને બાકી તો તમે યુટ્યુબમાં જોઈ જ લેજો કે તળાજા ડુંગરાનો ઇતિહાસ શું છે, તો તમને એ બધું ડિટેલમાં ખબર પડી જ જાય. પણ મને જેટલી ખબર હતી એટલું કહી દીધું. તો તમને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો, અને ભૂલતા નહીં કોમેન્ટ મારવાનું. ને હાલો મિત્રો, હવે આપણે ભાગીને હવે કંઈક માર્કેટમાં જઈને લઈ લઈને પછી પાછા વૈયા જાઉં. ને અત્યારે વાગી ગયા છે 12:30 જેવું થઈ ગયું છે. હાલો તો વિડીયો બનાવી દો. હાલો મિત્રો, તો બધું લઈને નીકળી ગયા છીએ ને હવે આપણે જવાનું છે સાઉથ વાલામાં ઢોસા ને એવું ખાવા, ઇડલી ઢોસા ખાવા. તો ત્યાં બનાવે છે ભાઈ, તો આપણે જવાનું છે. તો જો હા જો શું ખાવું છે તો ખરા. આપણે અહીંયા આવ્યા છીએ ભાવેશભાઈની દુકાને ઇડલી ને ઢોસા ને એવું ખાવા. તો ભાઈ બનાવે છે ઢોસા ને એવું, ને બેઠા છે વાટે બની જાય ત્યાં સુધી. તો હું તમને બતાવું બનાવે છે જો મસાલા ઢોસા બનાવે છે. જો હાલો મિત્રો, બની જાય એટલે પેટ પૂજા કરી લઈને આપણું જે કામ બાકી પાણી લઈ આવીએ પછી ભાઈ હજી તો વાહન સેટિંગ કરવું. મિત્રો રેડી છે. હાલો મિત્રો, તો આપણે નાસ્તો કરી નીકળી ગયા છીએ બહાર. અને અહીંયા જો સાઉથ વાલા હે, અહીંયા ગૌતમ સ્વીટની સામે. જેને આવવું એને અહીંયા નાસ્તો કરવા વી આવજો તળાજા આવો ત્યારે. તો આપણે કરી લીધો છે નાસ્તો ને હવે જાય છીએ આપણું વાહન ગોતવા. તો કંઈક સાધન મળી જાય તો ઘર ભેગી ના થાય રખડતા. તો આપણે જો બેસી ગયા છીએ ટેમ્પામાં ને ભેગા છીએ ઘરે. હવે વિડીયોમાં બનાવ્યો ઘરે મળીએ પકડી લાગ્યા પડી આમાં તડકો લાગે. મોટું હાવ કંટાળી ગયો. તો મિત્રો તળાજાને કહી દો બાય બાય.